લખતર તાલુકાના વણા ગામે આવેલ શ્રી શાહ એમવીટી હાઈસ્કૂલમાં અંગ્રેજી શિક્ષિકા તરીકે 33 વર્ષ સુધી ફરજ બજાવનારા ઉમાબેન દવેનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો હતો. શાળાના પ્યુન શક્તિસિંહ રાણાનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શુભેચ્છા સાથે ધોરણ 9 થી 12માં પ્રથમ 3 ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને રોકડ રકમના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. શાળામાં એક વિશિષ્ટ પરંપરા અનુસાર સમગ્ર 4 વર્ષ દરમિયાન તમામ પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીને સ્ટુડન્ટ ઓફ ધ યર બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. જે બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ દીપાલીબા ઝાલાને અને કલ્ચરલ એક્ટિવિટીનો એવોર્ડ માનસીબા ઝાલાને અર્પણ કરવામાં આવ્યો હતો. શાળામાં અંગ્રેજી શિક્ષિકા તરીકે 33 વર્ષ સુધી અવિરત સેવા કરનાર, જે ખૂબ લાંબી સેવાનો સમયગાળો શિક્ષણ ક્ષેત્રને ગણી શકાય અને અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કરનાર તેવા ઉમાબેન દવેને પણ ગરિમાપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. ટ્રસ્ટી મંડળ અને સ્ટાફ પરિવાર દ્વારા તેઓને સોનાનું પેન્ડલ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સેવક શક્તિસિંહજી રાણાને ટ્રસ્ટી મંડળ અને સ્ટાફ પરિવાર દ્વારા એસીની ભેટ આપવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં અગ્રણી પ્રદ્યુમનસિંહ રાણા, સંચાલક મંડળના મંત્રી નરપતસિંહ રાણા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, વણા સરપંચ ધ્રુવરાજસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આજુબાજુના ગામોના આગેવાનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.